लायंस क्लब ऑफ भूज तथा LNM ग्रुप लायंस हॉस्पिटल भूज तथा लंडन स्थित दाताश्रीओना सहयोगथी आंखना फ्री ऑपरेशननो केम्प विधिवत शरू थयो। લાયન્સ ક્લબ ઓફ ભુજ તથા LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ દ્વારા ફ્રી નેત્રમણી સાથે ઓપરેશન કેમ્પનો પ્રારંભ થયો। 3 દિવસ ચાલનારા આ ઓપરેશન કેમ્પને સ્વામિનારાયણના સંતોએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને વિધિવત ખુલ્લો મૂક્યો। योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। કેમ્પને ભક્તિ વલ્લભદાસ સ્વામી અમદાવાદ, ઉત્તમ ચરણદાસ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી તથા હરિપ્રકાશ સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને વિધિવત ખુલ્લો મૂક્યો હતો। આ કેમ્પમાં લાયન્સ ક્લબ દ્વારા યોજાયેલ ટૂંકા સમારંભમાં દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે મૂળ સુરત પરના હાલે લંડન રહેતા નારાયણભાઈ ભીમજી મેપાણી તથા શ્રીમતી અમૃતબેન નારાયણ મેપાણી તથા વ્યક્તિ વિશેષ તરીકે મૂળ જામનગરના હાલે લેસ્ટર UK રહેતા ડોક્ટર રમેશ મહેતા તથા ડોક્ટર શશીબેન મહેતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર શશીબેન મહેતાએ પ્રવચન કરી હવે પછીના કેમ્પનો ખર્ચ પોતે ઉઠાવશે તેવું કહ્યું હતું। ડિસ્ટ્રિક્ટ 323 જેના ગવર્નર લાયન મીના મહેતા તથા ભરત મહેતા વગેરેએ પ્રવચનો કર્યા હતા। આ કેમ્પમાં UK થી આવેલા ડોક્ટર શશીબેને મુલાકાતમાં જણાવ્યું હતું કે હું ડોક્ટર શશી મહેતા, અમે અત્યારે લેસ્ટર UK માં રહીએ છીએ અને આજે આ કેમ્પ જોઈને એટલું બધું અમને પ્રોત્સાહન મળ્યું છે અને જે રીતે આ કેમ્પનું આયોજન થયું છે અને જેટલા માણસોને જે જરૂરિયાતવાળા માણસો છે એમની ફ્રીમાં આટલી બધી દવા અને ઓપરેશન ને બધી જ વસ્તુ ખાવા પીવાનું રહેવાનું બધું મળે છે। એ જોઈને અમને એકદમ જ એમને અનુમોદના તો કરીએ છીએ પણ અમને એકદમ નક્કી કરવાનું મન થઈ ગયું છે કે અમે વહેલાસર બીજો કામ અહીંયા લાયન્સ ક્લબને આપશો। અમારા સહયોગથી અમે અમારા ગામથી જેટલું બને એટલા માણસોને ઉત્તેજન આપીને આ કેમ્પ અમે પાછો કરેલા જામનગરમાં। પણ અમે આજે 40 વર્ષથી લંડનમાં રહીએ છીએ, યુકેમાં રહીએ છીએ। અરે બહુ જ સરસ, આટલું આમ સ્વર્ગનું વાતાવરણ છે। બધા પેશન્ટો અમે ગઈકાલે પણ અહીંયા આવેલા, ત્યારથી કામ ચાલુ છે, બધા આવે છે। એમને ડૉક્ટર તરીકે અમે જોઈએ છે કે એમને જે પણ પ્રિવિયસ ચેકિંગ કરવાનું છે એટલું ફાઇન રીતના બધું થાય છે કે એમના કોઈ જાતની ચકાસ નથી કે જે બધા ટેસ્ટ જે થવા જોઈએ પ્રાઇવેટમાં જે થતા હોય છે એ બધા જ થાય છે, એમાં કોઈ શોર્ટકટ્સ નથી અને એક એક જાતની પેશન્ટની કાળજી લેવામાં આવે છે। ઇવન ઓપરેશન થિયેટર્સમાં જે ક્લીનલીનેસ ને ડિસઇન્ફેક્શન્સ ને જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધાની કાળજી એકદમ ચોખ્ખાઈથી લીધેલી છે। એટલે અમને એકદમ જ આ વિચીને અહીંયા બીજી વાર આવવાનું મન થાય છે। ડિસ્ટ્રિક્ટ 323 જેના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મીના મહેતાએ જણાવ્યું હતું કે હું લાયન મીના મહેતા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 323 મને ખૂબ જ સારું લાગ્યું, એટલું બધું સારું લાગ્યું મને આ દર્દીઓને કે આટલા બધા લોકોનું
ખૂબ જ સરસ ઓપરેશન થશે. એ લોકોનું ખાવા પીવાની બધી જ વ્યવસ્થા દાતા પરિવાર અમૃતબેન અને નારાયણભાઈ તરફથી છે. તો મને ખરેખર જ એમ લાગે છે કે એટલું સારું કામ કરી રહ્યા છે આ લોકો. આજના કેમ્પને અનુલક્ષીને હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ કહ્યું હતું કે કચ્છના મૂળ વતનીઓ જેની માતૃભૂમિ કચ્છ હોય, એની કર્મભૂમિ વિદેશ હોય, એ અહીંયા આવી અને 400 જેવા આંખના દર્દીઓને ઓપરેશન ફ્રી ઓફ ચાર્જ કરી આપે, એને જમવાની, ખાવા પીવાની, રહેવાની સગવડતાઓ આપે અને 40 લાખથી વધારે સોસાયટીના રૂપિયા બચી શકે એવો મેગા કેમ્પનું આયોજન કરે ત્યારે મારી લાગણી આનંદ વિભોર હોય એ સંપૂર્ણ સ્વાભાવિક છે. હવે આ જવાબ તો સગવડતા અને વ્યવસ્થા અનુભવનાર વ્યક્તિ જ કહી શકે, પણ અમે એવો પ્રયત્ન કર્યો છે કે અમે સારામાં સારું મેનેજમેન્ટ કરીને સારામાં સારી સગવડતાઓ દર્દીઓને પૂરી પાડીએ. હવે એ નક્કી દર્દીઓએ કરવાનું છે કે એમને કેવી સગવડતાઓ મળી. અત્યારે મારી બાજુમાં ઉભેલા દાતા ત્રીજી વખત અમારી સાથે આવે છે અને ભવિષ્યમાં પણ અમારી સાથે રહેશે એવો વિશ્વાસ છે. પરંતુ લેસ્ટર યુકેથી આવેલા ડૉક્ટર રમેશ મહેતા અને ડૉક્ટર શશીબેન મહેતાએ પણ એક મેગા ફ્રી આઈ કેમ્પ ઓપરેશનનો પણ અમને અપીલ અમારી માન્ય રાખી અને એક કેમ્પ કરવાનું વચન આપ્યું છે. તેના પણ અમે આભારી છીએ. આ કેમ્પમાં સારવાર લેવા આવનાર દર્દીઓએ કેમ્પની વ્યવસ્થાની સરાહના કરતા જણાવ્યું હતું કે ગાંધીધામ મને આ મોતિયાની તકલીફ છે, હાર્ટ એટેક આવી ગયા છે 2. બહુ મસ્ત મજા આવી, સાંભળીને પણ મજા આવી. મારું નામ ધનજીભાઈ છે, ગામ સુખપર છે. તો એકને મારા કાકા ઓપરેશન કરાવી હતા, બહુ સરસ થઈ ગયું ને મને એકને બહુ સારું લાગ્યું. અને મારી બાએ પણ કરાવી હતો અને એકને વ્યવસ્થા જ બહુ સારી છે. અને એકને કરતા હતા જે સંચાલન કરેલા એ બહુ સરસ છે. અને શું કામ એકને અમારા ગામમાંથી બહુ હોસ્પિટલમાં એકને બહુ આવે છે એક અંદરથી. કોલસમબેન ક્યાંથી આવો છો તમે? ભુજમાં. આજે તમે અહીં આવ્યા, કેવી વ્યવસ્થા છે? સારી છે ને, આવા દાતા હોય તો સરસ જ હોય ને. એ રીતે દાતાશ્રીઓના સહકારથી આજે મેડિકલ કેમ્પનો પ્રારંભ થયો હતો. આ કેમ્પ 3 દિવસ ચાલશે, જેમાં 400 જેટલા આંખના મોતિયાના ઓપરેશનો વિનામૂલ્યે કરી આપી IOL બેસાડી અપાશે અને ઓપરેશન બાદ સારવારની કીટ પણ વિનામૂલ્યે અપાશે. આ કેમ્પમાં આજે દાતાઓ પરિવાર ઉપરાંત ડિસ્ટ્રિક્ટ 323 જેના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ કન્વીનર લાયન ભરત મહેતા ઉપરાંત લાયન કમલેશ સંઘવી, લાયન અભય શાહ તથા લાયન આશીષ તન્ના ઉપરાંત પ્રેસિડેન્ટ પ્રકાશ ગુરનાની, લાયન સચિન ઠક્કર તથા ચંદ્રકાંત સોની સાથે લાયન લાયનોસ તથા લિયો સદસ્યો હાજર રહ્યા હતા.